છે મહત્વના સમાચાર। થોડીવારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મહત્વની બેઠક। બાંગ્લાદેશી ઘૂસણખોરો મુદ્દે એક્શનમાં છે ગૃહ વિભાગ। ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે હર્ષ સંઘવીની મહત્વની આ બેઠક। વિડીયો કોન્ફરન્સિંગથી હર્ષ સંઘવી બેઠક કરશે। તો જે રીતે પૂરી રાત ઓપરેશન ચલાવવામાં આવ્યું અને બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, પકડી પાડવામાં આવ્યા છે સુરત અને અમદાવાદથી, તો તેને લઈ થોડીવારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહત્વની બેઠક કરવા જઈ રહ્યા છે। તો બાંગ્લાદેશી ઘૂસણખોરો મુદ્દે ગૃહ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે, ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે હર્ષ સંઘવી મહત્વની બેઠક કરશે। વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠક કરવામાં આવશે। વિડીયો કોન્ફરન્સિંગથી બેઠક કરશે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં એક મહત્વની જે બેઠક છે તે બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદ ખાતે પણ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 400થી વધુ જે બાંગ્લાદેશીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે। હાલ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે। આ સાથોસાથ વાત કરીએ તો જે રીતે આ મહત્વની જે બેઠક છે તે બેઠકમાં જે આ બાંગ્લાદેશીઓ છે તેને કઈ રીતે ડિપોર્ટ કરવામાં આવશે તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। કેમેરામેન પ્રશાંત દિવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે હર્ષ સંઘવી બેઠક કરશે। વિડીયો કોન્ફરન્સથી આ બેઠક કરવામાં આવશે। પૂરી રાત ઓપરેશન ચલાવવામાં આવ્યું સુરત અને અમદાવાદથી બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। અમદાવાદમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, ત્યારે ગૃહ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહત્વની બેઠક કરશે। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક કરશે, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં ભાગ લેશે અને મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે। વિડીયો કોન્ફરન્સથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો મહત્વના સમાચાર આ સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહત્વની બેઠક બોલાવવા જઈ રહ્યા છે। જે રીતે પહેલગામ હુમલા બાદ અનેક નિર્ણયો લેવામાં આવ્યા અને કચ્છ, દ્વારકાના અલગ અલગ એસપી આ બેઠકમાં જોડાશે। તો વિડીયો કોન્ફરન્સથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે દરેક જગ્યાએ હાલ એલર્ટ કરવામાં આવ્યું છે। દરેક મંદિરોમાં એલર્ટ આપવામાં આવ્યા છે। દરેક દરિયાકાંઠા જે છે તેને દરિયાકાંઠાના વિસ્તારોને પણ એલર્ટમાં રાખવામાં આવ્યા છે। ત્યારે હાલ પૂરી રાત ઓપરેશન ચલાવવામાં આવ્યું અને અમદાવાદ અને સુરતથી બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તો તેને લઈ અને ગૃહ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। તો સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહત્વની બેઠક કરશે, જેમાં અલગ અલગ જિલ્લાના એસપી જોડાશે। બાંગ્લાદેશી ઘૂસણખોરો મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે। તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે હર્ષ સંઘવી મહત્વની બેઠક કરશે। મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। જે રીતે બાંગ્લાદેશીઓનું અમદાવાદમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરમાં જે રીતે આતંકી હુમલો થયો હતો અને 26 લોકોના કરુણ મોત નીપજ્યા છે, ત્યારબાદ રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે। ખાસ કરીને ગૃહમંત્રી દ્વારા તાબડતોડ એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને સુરત અને અમદાવાદના પોલીસ કમિશનર સહિતના તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓની જે ટીમ છે તે ટીમ સાથે બેઠક થઈ હતી અને રાત્રિના 12 વાગ્યાથી એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આપ જોઈ શકો છો જે પોલીસ કમિશનર છે તેમની જે કામગીરી છે તે કામગીરીને અહીં બિરદાવવામાં આવી છે, કારણ કે સુરત પોલીસ દ્વારા 6 જેટલી જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી હતી, જેમાં 100થી વધુ જે પોલીસ કર્મચારીઓ છે તેમનો સમાવેશ થયો હતો। 10 જેટલા જે પીઆઈ છે તે આ ટીમમાં સામેલ હતા અને તેમના દ્વારા જે લિંબાયત, ઊન, બેસ્તાન સહિતના તમામ જે વિસ્તાર છે તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જે બાંગ્લાદેશીઓ છે તેમને શોધી કાઢવામાં આવ્યા હતા। શંકાસ્પદ તમામ જે બાંગ્લાદેશીઓ છે તેમને શોધી કાઢીને તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી। સુરત પોલીસ દ્વારા 120 જેટલા જે બાંગ્લાદેશીઓ છે તેની અટકાયત કરવામાં આવી છે, જે પૈકી 40 જેટલી જે મહિલાઓ છે તે મહિલાઓનો પણ સમાવેશ થાય છે। હાલમાં રાજ્યના જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી તેઓ પોતે પોલીસ કમિશનર કચેરી ખાતે આવી પહોંચ્યા છે, જ્યાં એક મહત્વની બેઠકનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો હાલમાં એક મહત્વની જે બેઠક છે તે બેઠક પોલીસ કમિશનર સાથે થશે અને ચર્ચા વિચારણા કરવામાં આવશે। આપની સાથે અન્ય જે દ્રશ્યો છે તે દ્રશ્યો
દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ, કારણ કે જિલ્લાના તમામ જે રેન્જ આઈજી છે, તમામ જે અધિકારીઓ જે છે તે અધિકારીઓની જે ટીમ છે તે ટીમ જે છે તે વિડીયો કોન્ફરન્સથી જોડાશે. આપ જોઈ શકો છો રાજ્યના જે ડીજી છે તે ડીજી પણ આ જે વિડીયો કોન્ફરન્સ છે તે વિડીયો કોન્ફરન્સમાં હાજર રહેશે. આપ જોઈ શકો છો પોલીસ કમિશનર સહિતની તમામ જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી છે. હું ખાસ કરીને જે વિઝ્યુઅલ છે તે આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ. તમામ સુરતના જે અધિકારી છે તે સુરતના અધિકારી અહીં આવી પહોંચ્યા છે અને સુરતના તમામ જે જેસીપી છે, ડીસીપી સહિતની તમામ જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી છે અને હર્ષ સંઘવીની આગેવાનીમાં એક મહત્વની જે બેઠક છે તે બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે પણ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 400થી વધુ જે બાંગ્લાદેશીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સાથોસાથ વાત કરીએ તો જે રીતે આ મહત્વની જે બેઠક છે તે બેઠકમાં જે આ બાંગ્લાદેશીઓ છે તેને કઈ રીતે ડિપોર્ટ કરવામાં આવશે તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. કેમેરામેન પ્રશાંત દિવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.